થશે. આપણે જોરદાર તાળીઓથી વધાવીશું. ત્યારબાદ જબુગામ સીઆરસી કોર્ડિનેટર શ્રી શંકરભાઈ રાઠવા સાહેબ પણ અત્રે ઉપસ્થિત છે. તો એમણે તો ખાસ ટૂંકી જાહેરાત થઈ અને એમાં ટૂંકા આમંત્રણમાં પણ એવો એમનો કાર્યક્રમ પણ ટૂંકાવીને ખાસ પધારેલ છે. બરાબર. તો હું ખાસ જયંતિભાઈ સાહેબને વિનંતી કરીશ કે તેઓ કરશે. આપણે તાળીઓ પાડીશું. સરપંચ માટે તો હવે આપણા માટે પૂરું શું કહેવાય પૂરું થઈ ગયું છે હવે પંચાયતનું. તો કારણ કે હવે આપણી શાળા છે ને કોઈને ખબર છે કે નગરપાલિકાના નેજા હેઠળ આવશે. હવે બોડેલી પૂર્ણ થયેલું છે છતાં બી આપણે મુકેશભાઈ સરપંચ હમણાં હાલ નવા જ ચૂંટાયેલા છે. ત્યારબાદ લક્ષ્મણ કાકા પણ એક તો ત્યાં ગયા છે, પરંતુ એમના ભત્રીજા કહેવાય જે રિંકલભાઈ છે. બરાબર. હું જાતે રિંકલભાઈનું પુષ્પગુચ્છ આપી સન્માનિત કરીશ. નાના મોટા કાર્યક્રમો હોય ત્યારે ગામમાંથી શું કહેવાય પેલો કે સાથ સહકાર માટે બહુ જ, કારણ કે આ નાના કાર્યક્રમો છતાં પણ કોઈના પણ સાથ સહકાર વગર આ કાર્યક્રમો હોય ત્યારે સામેથી પૂછે. બરાબર. એવા આપણા ખાસ વિજયભાઈ છે. બરાબર. તો વિજયભાઈને પણ વિનંતી કરીશ, કારણ કે અને તેમાંય ખાસ મોટાભાગે વિજયભાઈનું વધારે આમાં યોગદાન છે, કારણ કે સતત આની પાછળ આપણને મદદ કરતા રહી છે. હવે આપણે આગળના કાર્યક્રમમાં श्री संजयभाई राठवा, चेरमेन श्री शिक्षण समिति छोटाउदेपुर, वालीओ, माताओ, बाळको वगैरे. અને જ્યાં સુધી ધ્યેય પ્રાપ્તિ ના થાય
ત્યાં સુધી મંડ્યા રહો એવું કીધું. એટલે જ્યાં સુધી આપણું ધ્યેય પ્રાપ્ત ના થાય ત્યાં સુધી આપણે એની પાછળ મહેનત કરીશું તો આપણને એનું ફળ મળવાનું જ છે. કારણ કે નિષ્ફળતા તો આપણા જીવનમાં આવવાની જ છે. નિષ્ફળતા એ જ સફળતાની ચાવી છે. આપણે મહેનત કરીશું તો નિષ્ફળતા મળશે, પરંતુ એની પાછળ સફળતા મળેલી છે. એટલે કે કરત કરત અભ્યાસ છે જળમત હોત સુજાન, રસરી આવત જાવત હે શિલ્પણ પર નિશાન. જો આપણે વારંવાર અભ્યાસ કરીશું તો ડફોર માણસ પણ એક દિવસે હોશિયાર બની જાય છે. તો બાળકોને મારી નમ્ર વિનંતી એ ખૂબ મહેનત કરે અને આપે અને સ્કૂલમાં મોકલે અને કાળજી રાખે કે પોતાનું ગૃહ કાર્ય કરે છે કે નહીં કરતો. આપણે પણ આપણા વિદ્યાર્થીની કાળજી રાખીએ અને એમને ખૂબ ભણાવીએ અને આગળ વધાવીએ. તો વધારે વિશેષ ન બોલતા આટલી વાર હું બોલી મારી વાળનું વિરામ આપું છું. સાહેબંદગી. જય હિન્દ, જય ભારત. આજના 17મા શાળા સ્થાપના દિન વિલનફળિયા પ્રાથમિક શાળા ઉજવણી થઈ રહી છે. એ તબક્કે કાર્યક્રમમાં ત્યાર પછી વિલનફળિયા ગામમાંથી પધારેલ કબીર મંદિરમાંથી પધારેલ મનોહરદાસ સાહેબ સાથે ગામમાંથી પધારેલા અગ્રણી વડીલો, ભાઈઓ, બહેનો 9/9/2009 એટલે કે શાળાને 16 વર્ષ પૂરા થયા અને 17મું અહીંયા શરૂઆત થઈ ગયું છે આજથી. તો આ શાળાની મૂળ વાત કરીએ તો સૌ પ્રથમ શાળાની જે શરૂઆત થઈ તો વેલનફળિયા ગામમાં જે મનોહરદાસ સાહેબ અને બીજા એક આપણા વડીલ જે રસિકભાઈ એમના ઘરે આ બાળકોને ત્યાં બેસાડતા હતા. ત્યારથી અહીંયા આ શાળાની શરૂઆત થઈ. પછી ધીમે ધીમે ગામમાં જગ્યા મળી અને શાળા નિર્માણ કર્યું અને આજે શાળાની અંદર તમામ પ્રકારની સુવિધા પ્રાપ્ત થઈ. 2 વર્ગખંડો, શૌચાલય, કુમાર કન્યા અને બાજુમાં મધ્યભોજન અને શાળાની આગળ ખૂબ જ સરસ મજાનું મેદાન પણ આવેલું છે. તો આજે શાળા એક ચાચક ગામની વર્ગશાળા કહેવાય છે. તો આ શાળામાં આજની તારીખે કુલ 64 બાળકોની સામે મહેકમ પ્રમાણે 3 શિક્ષકો કામ કરે છે. તો શાળાની પ્રગતિ એકંદરે ખૂબ જ સારી છે. હવે આ શાળા ધીમે આ એક બોડેલી નગરપાલિકાનો દરજ્જો જાહેર કરી દીધો. એ નિમિત્તે આ શાળા પણ આપણી એક નગરપાલિકાની અંદર સમાવેશ થઈ જવાની છે. તો શાળાની અંદર ખૂબ જ સારી પ્રગતિ થશે અને મારું એવું માનવું છે કે શાળા 1 થી 5 ધોરણની છે. તો ધીમે જો સારી સંખ્યા જળવાઈ રહે આપણી તો 6 થી 8ની મંજૂરી પણ અગાઉ દરખાસ્ત
કરી હતી, છતાં ફરી મારી વિનંતી એવી છે શાળાના આચાર્યને કે ફરી દરખાસ્ત મૂકીએ તો આપણને 6 થી 8ની મંજૂરી મળી શકે, જેથી કરીને બાળકો, અહીંયા ગરીબ બાળકો આવે છે, કોઈ આર્થિક રીતે સદ્ધર નથી, તો એ બાળકોને 1 થી 5 એની સાથે સાથે ધોરણ 6 થી 8નો પણ લાભ મળી શકે. તો અહીંયા જ બાળક 1 થી 8 પૂરું કરીને આગળ જાય તો એને અડધું શિક્ષણ તો અહીંયા જ પ્રાપ્ત થતું હોય છે. કારણ કે આવી શાળામાં બાળક અભ્યાસ કરે છે, એની અંદર એકલું શિક્ષણ નહીં પરંતુ એને સાર્વત્રિક શિક્ષણ પ્રાપ્ત થતું હોય છે. કે બાળક શાળામાં આવે અને ઘરે જાય તો શાળામાં ભણવાની સાથે સાથે અલગ અલગ પ્રકારની પરીક્ષાઓ અપાતી હોય છે. સરકાર પરીક્ષાઓ લે છે અને સાથે સાથે ઘણી બધી બીજી પ્રવૃત્તિઓ આવતી હોય છે, રમત ગમત સ્પર્ધાઓ, વિજ્ઞાન મેળો, આવી બધી અલગ અલગ સ્પર્ધાઓમાં બાળકો ભાગ લે, અને જેથી કરીને બાળકોની અંદર ટેલેન્ટ પણ બને અને આગળ જતાં એ આપણી જે બોડેલી છે એમાં 9 થી 12ની સ્કૂલમાં એ ભણે, બરાબર છે, ઓછા ખર્ચે, તો એ અહીંયા જ 12મા સુધી પૂરું કરે અને આગળ પણ ઘણી બધી સુવિધાઓ છે. તો સરકાર તરફથી ઘણી બધી આર્થિક સહાય પણ પ્રાપ્ત થતી હોય છે કે બાળક 5મામાં આવ્યું પછી 6 થી 8માં એવી પરીક્ષાઓ લેવાય છે, એ પરીક્ષાઓ બાળકો પાસ કરે તો એને 9 થી 12 એને આર્થિક સહાય ખૂબ સારી પ્રાપ્ત થતી હોય છે. એ પરીક્ષાઓ બધી આપવાની હોય છે બાળકને, અને સરકાર પરીક્ષા લે છે. તો એ બાળકને શું છે, પાઠ્યપુસ્તક, ગણવેશ લેવો હોય, નોટ પેન, એના માટે તો 9/9/2009 એટલે કે શાળાને 16 વર્ષ પૂરા થયા અને 17મું અહીંયા શરૂઆત થઈ ગયું છે આજથી. તો આ શાળાની મૂળ વાત કરીએ તો સૌપ્રથમ શાળાની જે શરૂઆત થઈ તો વેલણફળિયા ગામમાં જે મનહરદાસ સાહેબ અને બીજા એક આપણા વડીલ જે રસિકભાઈ એમના ઘરે આ બાળકોને ત્યાં બેસાડતા હતા. ત્યારથી અહીંયા આ શાળાની શરૂઆત થઈ. પછી ધીમે ગામમાં જગ્યા મળી અને શાળા નિર્માણ કર્યું, અને આજે શાળાની અંદર તમામ પ્રકારની સુવિધા પ્રાપ્ત થઈ. 2 વર્ગખંડો, શૌચાલય, કુમાર કન્યા અને બાજુમાં મધ્યભોજન, અને શાળાની આગળ ખૂબ જ સરસ મજાનું મેદાન પણ આવેલું છે. તો આજે શાળા એક ચાચક ગામની વર્ગશાળા કહેવાય છે. તો આ શાળામાં આજની તારીખે કુલ 64 બાળકોની સામે મહેકમ પ્રમાણે 3 શિક્ષકો કામ કરે છે. તો શાળાની પ્રગતિ એકંદરે ખૂબ જ સારી છે. હવે આ શાળા ધીમે આ એક બોડેલી નગરપાલિકાનો દરજ્જો જાહેર કરી દીધો, એ નિમિત્તે આ શાળા પણ આપણી એક નગરપાલિકાની અંદર સમાવેશ થઈ જવાની છે. તો શાળાની અંદર ખૂબ જ સારી પ્રગતિ થશે. અને મારું એવું માનવું છે કે શાળા 1 થી 5 ધોરણની છે, તો ધીમે જો સારી સંખ્યા જળવાઈ રહે આપણી, તો 6 થી 8ની મંજૂરી પણ અગાઉ દરખાસ્ત કરી હતી, છતાં ફરી મારી વિનંતી એવી છે શાળાના આચાર્યને કે ફરી દરખાસ્ત મૂકીએ તો આપણને 6 થી 8ની મંજૂરી મળી શકે, જેથી કરીને બાળકો, અહીંયા ગરીબ બાળકો આવે છે, કોઈ આર્થિક રીતે સદ્ધર નથી, તો એ બાળકોને 1 થી 5 એની સાથે સાથે ધોરણ 6 થી 8નો પણ લાભ મળી શકે. તો અહીંયા જ બાળક 1 થી 8 પૂરું કરીને આગળ જાય તો એને અડધું શિક્ષણ તો અહીંયા જ પ્રાપ્ત થતું હોય છે. કારણ કે આવી શાળામાં બાળક અભ્યાસ કરે છે, એની અંદર એકલું શિક્ષણ નહીં પરંતુ એને સાર્વત્રિક શિક્ષણ પ્રાપ્ત થતું હોય છે. કે બાળક શાળામાં આવે અને ઘરે જાય તો શાળામાં ભણવાની સાથે સાથે અલગ અલગ પ્રકારની પરીક્ષાઓ અપાતી હોય છે. સરકાર પરીક્ષાઓ લે છે અને સાથે સાથે ઘણી બધી બીજી પ્રવૃત્તિઓ આવતી હોય છે, રમત ગમત સ્પર્ધાઓ, વિજ્ઞાન મેળો, આવી બધી અલગ અલગ સ્પર્ધાઓમાં બાળકો ભાગ લે, અને જેથી કરીને બાળકોની અંદર ટેલેન્ટ પણ બને અને આગળ જતાં
એ આપણી જે બોડેલી છે એમાં 9 થી 12ની સ્કૂલમાં એ ભણે, બરાબર છે, ઓછા ખર્ચે, તો એ અહીંયા જ 12મા સુધી પૂરું કરે અને આગળ પણ ઘણી બધી સુવિધાઓ છે. તો સરકાર તરફથી ઘણી બધી આર્થિક સહાય પણ પ્રાપ્ત થતી હોય છે કે બાળક 5મામાં આવ્યું પછી 6 થી 8માં એવી પરીક્ષાઓ લેવાય છે. એ પરીક્ષાઓ બાળકો પાસ કરે તો એને 9 થી 12 એને આર્થિક સહાય ખૂબ સારી પ્રાપ્ત થતી હોય છે. એ પરીક્ષાઓ બધી આપવાની હોય છે બાળકને, અને સરકાર પરીક્ષા લે છે. તો એ બાળકને શું છે, પાઠ્યપુસ્તક, ગણવેશ લેવો હોય, નોટ પેન, એના માટે પણ સરકાર સહાય કરતી હોય છે. એટલે આજના તબક્કે આવા બાળકો શાળામાં આવે, એની અંદર બાળક શાળામાં 40% રહેશે અને 60% ઘરે રહેશે, તો એની અંદર મહત્વની ભૂમિકા તો પહેલાં માતા પિતાની હોય છે. આજે માતા પિતા બાળકને કાળજી રાખવું એ સી ફાળો અને આપવો પડે, કારણ કે માતા પિતા જેવી કાળજી રાખે એ પ્રમાણે બાળકનું ઘડતર થતું હોય છે. શાળામાં આવે એને શાળા સમયે મોકલે, શાળામાંથી ઘરે આવે એટલે માતા પિતાએ ખાસ કાળજી રાખવી કે બાળક શાળામાં જાય છે છોકરો તો એ કેવો અભ્યાસ કરે છે, લેસન કરે કે નહીં કરતું, એ પણ આપણી એક જવાબદારી છે. આપણે એવી કાળજી ના રાખીએ અને બાળક અભ્યાસ કેવો કરે છે આપણને ખબર પડતી નથી. એ આપણી એક નૈતિક જવાબદારી આપણી પોતાની હોય છે. તો આવું બાળકની આપણે કાળજી રાખીએ તો ધીમે 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 આગળ પ્રગતિના પંથે જાય તો દેશની અંદર શું છે કે ભવિષ્યનો નાગરિક એક સારો બની શકે છે. શિક્ષણ હશે, સાથે સાથે શિક્ષણની જોડે સંસ્કાર પણ હશે. આ બે વસ્તુ એક સિક્કાની બે બાજુ છે. એકલું શિક્ષણ બધે કામ લાગતું નથી, કારણ કે અગાઉ સાહેબે વાત કરી એમ કે શિક્ષણ સાથે સંસ્કાર હશે તો તમામ પ્રકારની મર્યાદાઓ બાળક સમજી શકશે. કારણ કે કોઈ પણ બાબતની મર્યાદા હોય છે, બરાબર છે, મર્યાદા પ્રમાણે બાળક પોતાનું ભવિષ્યમાં જીવન જીવી શકતું હોય છે. તો આજના પ્રસંગે વધુ વાત ન કરતા ખૂબ જ સરસ મજાની તૈયારી વિલમ ફળિયાના સ્ટાફગણે કરી, તો એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ અભિનંદન શંકરભાઈ રાઠવા સાહેબનો. ત્યારબાદ હવે આપણે કાર્યક્રમને પૂર્ણાહતિને આરે જ છીએ. હવે ખાલી એક જ કાર્યક્રમ બાકી છે, એટલે બહુ કંટાળી નહીં જતા. હવે તો હવે છેલ્લે શાળાની બાળાઓને વિનંતી કરીશું કે જે આપણો છેલ્લો ડાન્સ છે આને બધાને ગમતો છે પાછો, કારણ કે એમાં ડાન્સનું નામ શું હશે બોલો જોઈ? બધાને જ ગમતો હોય એવું કે છે કોઈ? બોલો. આદિવાસી ટીમલી. બરાબર. તો આપણે શાળાની બાળાઓને વિનંતી કરીશું કે તેઓ આદિવાસી ટીમલી ડાન્સ માટે અત્રે ઉપસ્થિત થશે. ત્યારે કારણ કે હમણાં બધા આયોજનો આગળથી નક્કી જ હોય, કારણ કે આપણા જેટલા સામાન્ય વ્યક્તિએ હવે રહ્યા. સમિતિનો આખી જવાબદારી એમના ખભે છે અને એમની મુખ્ય જવાબદારી છે, કારણ કે એમના આદેશ વગર છોટાઉદેપુર જિલ્લાનું કોઈ પણ શિક્ષણનું કાર્ય આગળ વધી શકે એમ નથી. તો તેઓ એમના તમામ કાર્યો પડતા મૂકીને પણ આપણને માન, આપણા શબ્દોને માન આપીને તેઓ અહીંયા ઉપસ્થિત છે. તો આપણે એમને પણ આપણે સાંભળવાના છીએ, કારણ કે તેઓ સામાન્ય, કારણ કે એમના તો કાર્યો જોયેલા છે અમે, બરાબર, એટલે ખ્યાલ છે. છતાં પણ આપણે એવી બી અપેક્ષાઓ રાખીએ છીએ કે સંજયભાઈ રાઠવા સાહેબ ખૂબ જ આગળ વધે અને આપણા વિસ્તારને પણ ખૂબ એનો જે લાભ મળે, બરાબર. તો આજના તબક્કે આપણે એમની પાસેથી બહુ જ અપેક્ષા રાખીએ છીએ કે જીવનમાં શિક્ષણ ક્ષેત્રે તો ખરું જ, પરંતુ જીવનમાં પણ કેવી રીતના આગળ વધાય
તો સંજયભાઈ રાઠવા સાહેબ એમના અનુભવોને આધારે, હોદ્દાના આધારે આપણને પ્રાસંગિક ઉદ્બોધન કરશે. તો સંજયભાઈ રાઠવા સાહેબને વિનંતી કરીશું કે તેઓ આપણને પ્રાસંગોચિત ઉદ્બોધનનો લાભ આપે. આજ રોજ ચાચક પ્રાથમિક શાળા મુકામે શાળાનો સ્થાપના દિવસ આપણા અમને અગાઉ ચર્ચા થઈ ગઈ તેમ 9/9/2009 આમ નક્કી કરવું હોય તોય થાય ને કોઈ બી પ્રાસ બેસાડો હોય તોય આપણે નસીબદાર છે કે આપણી તારીખ 9/9/2009. તો આ પ્રસંગે આપના ગુરુજી એવા મનહરદાસ સાહેબ, જબુગામ ગ્રુપના સીઆરસી એવા શંકરભાઈ સાહેબ, આ શાળાના આચાર્ય શ્રી દિનેશભાઈ, આમ તો બધા જ શિક્ષકો આચાર્યને લાયક જ છે ને સિનિયર છે એટલે બધા જ શિક્ષકો આચાર્યોમાં ગણીએ તો બીજા જયંતિભાઈ, પ્રવીણભાઈ, આપના એસએમસીના સભ્ય એવા અનિલભાઈ, આ ગામના ડેપ્યુટી સરપંચ એવા આપના નવા વરાયેલા ડેપ્યુટી સરપંચ એવા લક્ષ્મણભાઈ, આ ગામના આગેવાન શ્રી રિંકુભાઈ, વિજયભાઈ, આ મંડપમાં જે સહયોગ આપ્યો છે અને વારંવાર આપણને સહયોગ આપતા રહે છે એવા ગિરીશભાઈ, ગામમાંથી પધારેલ સૌ માતા બહેનો, વડીલો ને શાળાના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ, એક સમય એવો હતો કે આપણને આપણી જન્મ તારીખ નહોતી ખબર, આપણા વાલીઓને જન્મ તારીખ નહોતી ખબર, પણ અત્યારે આપણે શાળાનો જન્મદિવસ 9/9/2009 જ્યારે આપણી શાળા અસ્તિત્વમાં આવી એ દિવસને આપણે સ્થાપના દિવસ તરીકે ઉજવીએ છીએ. હવે ઘણા બધા વાલીઓને, વિદ્યાર્થીઓને ખબર છે કે મારું જન્મ તારીખ કઈ છે. ઘણા બધા એક સમય એવો હતો સમાજમાં અજ્ઞાનતા હતી, શિક્ષણનો અભાવ હતો, એટલે આપણા વાલીઓને પૂછીએ કે તમારા છોકરાની જન્મ તારીખ કઈ, તો ખબર નહોતી અને ઘણી વખત એ નોંધાવતા પણ નહોતા. એટલે સરકારે નક્કી કર્યું કે 1/6 જો જેની જન્મ તારીખ ના ખબર હોય એને 1/6 મારી દેવાની એવી શિક્ષકોને સૂચના હતી અને એવી રીતે પ્રવેશ અપાઈ દેતા હતા. પણ હવે એ રહ્યું નથી. અહીંયા ઘણા બધા આપણે સાહેબે ચર્ચા કરી કે આ સ્કૂલનું અસ્તિત્વ અહીંયા નહોતું. ઘણા વર્ષો પહેલા આપણે વેલણ ફળિયામાં સાહેબશ્રીના ઘરે ઘણા વર્ષો પછી, ઘણા બધા પ્રયત્નો પછી, પણ ઘણા વર્ષો તો ખરા જ, પણ ઘણા બધા આ સ્કૂલ બનાવવા માટે આ ગામના આગેવાનો, સાહેબશ્રી, આ શાળાના આચાર્યશ્રીઓએ અને ગામ આગેવાનોએ ઘણી બધી મહેનત કરી. કેમ કે આ જમીનનો પ્રકાર થોડો અટપટો હતો એટલે સ્કૂલને મંજૂરી નહોતી મળતી, એટલે ઘણી બધી રાહ જોયા પછી આપણને આ સ્કૂલનું બિલ્ડિંગ મંજૂર થયું અને મંજૂરી મળીને બનાવવામાં આવ્યું. એટલે આપણે ઘણા બધા વિદ્યાર્થીઓ આપણા વક્તવ્યમાં ઘણું બધું કહી દીધું કે મારી શાળા મારું સ્વાભિમાન. આપણી શાળા એ આપણું સ્વાભિમાન છે, પણ એને થોડુંક ઉમેરતા એવું કહીએ કે મારું શિક્ષણ મારું સ્વાભિમાન. મારી શાળા તો સાર્વત્રિક છે કે બધા જ વિદ્યાર્થીઓ માટે, વાલીઓ માટે, આગેવાનો માટે આપણી શાળા આપણું ગર્વ છે, આપણું સ્વાભિમાન છે. પણ એમાં મેળવેલું શિક્ષણ એ વ્યક્તિગત હોય છે. ઘણા બધા વિદ્યાર્થીઓ આમાંથી ડોક્ટર બનશે, કોઈ એન્જિનિયર બનશે, કોઈ દેશભક્ત બનશે, કોઈ સરપંચ બનશે, ઘણું બધું. તો એ તાકાત કઈ હશે કે શિક્ષણની. જે માણસ શિક્ષણ મેળવેલો હશે, આપણે કોઈ પણ અમને એન્જિનિયર કે કોઈ પણ કલેક્ટર કે કોઈ પણ, આ કેડર ક્યાંથી આવી તો કે શિક્ષણના આધારે, શિક્ષણના આભારી છે. એટલે એને શું કહેવાય? મારું શિક્ષણ મારું સ્વાભિમાન. તો આ બાળકો પણ સારું શિક્ષણ મેળવીને, આપને સાહેબે કહ્યું કે હવે આ સ્કૂલ આપણી કોર્પોરેશનમાં આવી જવાની છે.
અને કોઈએ લઘુતા ગ્રંથિ એવી રાખવાની જ નહીં કે મારું બાળક ગુજરાતી માધ્યમમાં ભણે છે, ચાચકની સ્કૂલમાં ભણે છે એટલે ત્યાં શિક્ષણ સારું નહીં મળતું, એવું બિલકુલ મગજમાંથી આપણે એ શંકા કાઢી નાખવાની છે. જે શિક્ષણ સિટી લેવલની કે બજાર કક્ષાની સ્કૂલોમાં મળે છે એ જ શિક્ષણ અહીંયા મળે છે. અને એના માટે સરકારના વિવિધ પ્રયત્નો છે. આ શિક્ષણ બાળકો જે શિક્ષણ મેળવે છે એની પાસે પાછળ મોનિટરિંગ કરવા માટે ઘણી બધી સમિતિઓ અને ઘણા બધા અધિકારીઓ પણ સરકારે નિમેલા છે. આ આપના સાહેબ શ્રી છે CRC શંકરભાઈ, એ અહીંયા નોકરી તો કરતા નહીં, પણ શિક્ષકો ને વિદ્યાર્થીઓ નિયમિત આવે છે, શિક્ષકોને વિદ્યાર્થીઓને નિયમિત શિક્ષણ મળે છે, એનું મોનિટરિંગ. એના સિવાય પણ આપણે દર વર્ષે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ પણ ઉજવીએ છીએ કે ઘણા બધા બાળકો એક સમય એવો હતો, મેં તમને કહ્યું એમ કે આપણા વાલીઓને એમની જન્મ તારીખ જ નહોતી ખબર કે મારું બાળક કેટલા વર્ષનું થયું. એટલે સરકારના સર્વેમાં આવ્યું, એમાં આપણે પ્રવેશોત્સવ પણ ઉજવતા થયા. અને એના આ બધી બાબતોને ધ્યાનમાં લઈને એક જાગૃતિ થાય, સમાજમાં એક જાગૃતિ આવે અને કોઈ બાળક ભણ્યા વગરનું અભણ ના રહી જાય એના માટેનો સરકારનો વિવિધ પ્રયત્નો છે. આ શાળાનું બિલ્ડિંગ તો આપણે બનાવી દીધું, પણ એમાં મળતું શિક્ષણ પણ ગુણવત્તાસભર બનાવવા માટેના વિવિધ પ્રયત્નો છે અને એ શિક્ષકો દ્વારા મળે જ છે. પણ આપણે એક વાલી તરીકે પણ મારું બાળક સ્કૂલમાંથી શું ભણીને આવ્યું, એમને આપણે ભલે કોઈ માતા બેન કે ભાઈ એમના વાલી ભણેલા ભલે ના હોય, પણ બાળક ઘરે આવ્યા પછી એ નાસ્તો પાણી કર્યા પછી ફ્રેશ થયા પછી એને 15-20 મિનિટ વાંચવા બેસાડવાનું, એને જે બી ફાવે તે. અને વિદ્યાર્થીઓને તમને બી સૂચના છે કે તમને વાંચવા બેસો તારે જે વિષય ગમતો હોય એ જ વાંચવાનો, એવું નહીં ગુજરાતી ફાવે છે તો ગુજરાતી જ વાંચીએ એવું નહીં. જે વિષય ગણિત નહીં ફાવતું, અંગ્રેજી નહીં ફાવતું, હિન્દી નહીં ફાવતું કે સંસ્કૃત નહીં ફાવતું, જે વિષય નહીં ફાવતો એના માટે વધારે સમય ફાળવવાનો અને વધારે પ્રયત્ન કરવાનો, વધારે મહેનત કરવાની. કેટલા છોકરાઓ વાંચે છે ઘરે ગયા પછી? કોઈ વાંચે? સરસ, ચાલો અભિનંદન. જો આ બે દીકરીઓ વાંચે છે એ આ છોકરાઓ તો કોઈની ઊંચી આંગળી થઈને, એટલે આજથી તમારે એક શરૂઆત કરવાની છે, બરાબર છે? જો મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે તમે 100 એક મણનું એટલે 100 કિલોનું જાણતા હોય ને તો એનું આચરણ પાસેર એટલે 100 ગ્રામનું ના થાય ને તો આ કોઈ મતલબ નથી. તમે ગમે એટલું જાણતા હોય પણ તમે એને યાદ ના રાખો, ભણો ના કે ગોખો ના, ગણો ના, તો એનો કોઈ મતલબ નહીં. તમને સ્કૂલમાં ભણાવતી વખતે કે ભાઈ મને આ યાદ રહી ગયો, હવે મને ભૂલી ના જવાય, પણ ઘરે ગયા પછી બીજા દિવસે તમે ભૂલી જતા હશો. તો શિક્ષક જે સ્કૂલમાં ભણાવે એ ઘરે ગયા પછી ગણવા જેવી વાત હોય તો દાખલો હોય તો ગણવાનો, વાંચવા જેવું હોય તો વાંચવાનું, ને ગોખવા જેવું હોય તો ગોખી નાખવાનું, બરાબર છે? 2047ના ભારતને આપણે વિકસિત ભારતના રૂપમાં જોવાનું છે. આ તમને તાજેતરમાં જ એક નવા મેસેજ મળ્યા કે આપણી ગ્રામ પંચાયત બોડેલી નગરપાલિકામાં આવરી લેવાઈ છે, બરાબર છે? ધીમે ધીમે કરીને આ તમને કહું છું 2047ના ભારતને આપણે વિકસિત ભારતના રૂપમાં જોવાનું છે. વિકસિત ભારત એટલે શું કે આપણે તો બજાર કક્ષાએ જ રહીએ છીએ એટલે બહુ જાજી ના ખબર પડે, પણ જે બી ગામમાં રહીએ છીએ, જે બજારથી દૂર ગામ છે ત્યાંના લોકોને, ત્યાંના પ્રજાજનોને બધી જ વ્યવસ્થાઓ એ જ ગામમાં મળી રહે. બેંક હોય, દવાખાનું હોય, બીજી જરૂરિયાતો વાળી વસ્તુઓ હોય, એ બધું જ પોતપોતાના ગામમાં ઉપલબ્ધ રહે. એને વિકસિત ભારતે 2047નું ભારત અને એ બનાવવા માટે સૌથી મોટી કોઈ તાકાત હશે ને તો એ શિક્ષણ છે. એટલે આપણે આપણો આત્મવિશ્વાસ એલો બુલંદ બનાવવાનો. સ્વામી વિવેકાનંદનું નામ તો સાંભળ્યું છે ને બધાએ? સાંભળ્યું છે ને? તો એમની વાત તમને ખબર હોય કે ના ખબર હોય, પણ સ્વામી વિવેકાનંદને એના પપ્પા, હું આ વારંવાર અને બધી સ્કૂલોમાં કહું છું કે સ્વામી વિવેકાનંદને પૂછવામાં આવે કે સ્વામી વિવેકાનંદ તારા ક્લાસમાં પહેલો નંબર કોનો આવશે? તો સ્વામી વિવેકાનંદનો જવાબ શું હોય કે પપ્પા મારા ક્લાસમાં બીજો નંબર કોનો આવશે એ જ પૂછવાનું, પહેલો નંબર હું કોઈનો આવવા દઉં નહીં, બરાબર છે? એટલો આત્મવિશ્વાસ. પણ એના માટે આપણે પ્રયત્ન અને મહેનત કરવું પડે. કહેવાય છે ને ખુદી કો કર બુલંદ ઇતના
कि हर तकदीर के पहले खुदा खुद बंदे से पूछे बता तेरी रजा क्या है। बराबर છે આપણે આપણી જાતને એટલી મહાન બનાવો કે ભગવાન ખુદ આપણું નસીબ લખતી વખતે આપણાને પૂછે કે દીકરા તારો નસીબમાં શું લખવું, એટલે આપણી મરજી પ્રમાણેનું આપણું નસીબ લખાય. પણ આ એક શિક્ષણ જ એવી તાકાત છે, આમાં તમે જેટલા બી સક્સેસ થશો, જેટલી મહેનત કરશો ને એટલા તમે ઉચ્ચ કક્ષાએ પહોંચશો. અને આ જ એક એવું કેડર છે જ્યાં મહેનત કરવાથી તમને ફળ 100% મળે, ગેરંટેડ વસ્તુ જે છે એ આ જે શિક્ષણ છે. એટલે આજથી જ બધા વિદ્યાર્થીઓ પ્રયત્ન એવો કરવાનો છે કે સ્કૂલમાં જે બી ભણાવે તે ઘરે જઈને અડધો કલાક બધાએ રિપીટ કરવાનું. અને વાલી માતાઓને પણ વિનંતી કે મારું બાળક ઘરે આવ્યા પછી અડધો કલાક, વધારે તો નહીં જ કહેતો, અડધો કલાક એને સતત તમે વાંચવાનો પ્રયત્ન કરાવશો ને તો એ 10મા ને 12મા ધોરણમાં એ તમારા બાળકને કશું કહેવાની વ્યવસ્થા, બધું કશું કહેવાની જરૂર ના પડે. એ ઓટો સ્વિચ થઈ જશે. એ ઓટોમેટિક જ ભણતા બોલતા લખતા વાંચતા બધું જ શીખી જશે. એને 10મા ધોરણમાં તમારે વાંચવા બેસે એવું નહીં કહેવું પડે કે 12મા ધોરણમાં તમે આટલા ટકા, એ પોતે નક્કી કરી નાખશે કે મારે શું કરવાનું છે, મારે કેટલા ટકા લાવવા છે. બરાબર છે. આટલી બધી વ્યવસ્થાઓની વચ્ચે જો આપણે ના ભણીએ તો એનો કોઈ મતલબ નહીં. આ તમને કીધું એમ કે આવનારું ભારત, વિકસિત ભારત બનાવવાનું છે. જો આજનો વિદ્યાર્થી ભવિષ્યનો નાગરિક હશે અને એ નાગરિક શિક્ષિત હશે તો જ આપણે આ 2047ના ભારતને વિકસિત ભારત બનાવીશું. આપણે અમને ગાયું ને કે આદર્શ બનવા માટે શું કરવું, તો ભણવું જ પડે. કશું પણ કરવા માટે ભણવાનું જ છે. અને ભણવામાં જ એક તાકાત છે, શિક્ષણમાં જ એક તાકાત છે કે તમે કંઈક બની શકો. ઘણા બધા લોકો આગળ પડતા છે કે પૈસાથી સુખી છે, પણ એ જે શિક્ષિત લોકો છે એની ગણનામાં ક્યારેય આવતા નથી. બરાબર છે. આપણા કલેક્ટર છે, આપણા ડીડીઓ છે કે ટીડીઓ છે, કોઈ પણ હોદ્દો ભોગવતા લોકો છે એને આપણે સાહેબ કરીને બોલાવવું પડે છે. કોઈ કરોડપતિ ભલે હશે પૈસાથી, પણ એને આપણે સાહેબ કહીએ છીએ? નહીં કહેતા ને. તો સાહેબ કહેવામાં એ જ તાકાત છે, એ શિક્ષણ છે. બરાબર છે. એટલે આપણે ખૂબ સારું શિક્ષણ મેળવીએ અને આગળ વધીએ. આપણી કોઈ પણ વસ્તુનો ધ્યેય બનાવો કે ભાઈ મારે આટલું ભણવું છે, આટલું વાંચવું છે, મારે શું બનવું છે, અત્યારથી જ નક્કી કરી નાખો. એના માટે પ્રયત્ન કરવાનો છે. અને કદાચ આપણા શિક્ષકો એના માટે તૈયાર છે. કદાચ આપણે દાખલો ગણતા ગણતા ફેલ જઈએ, બીજું કશું સંસ્કૃત અથવા તો કોઈ બી વ્યાકરણથી માંડીને કોઈ પણ વસ્તુ આપણને નહીં આવડતી તો તમે બીજા દિવસે એ શિક્ષકને પૂછી શકો કે સર મને આ વસ્તુ નહીં આવડતી, આ વસ્તુ શીખવાડો. બરાબર. અને શિક્ષક મિત્રોને પણ વિનંતી કે કોઈ પણ વિદ્યાર્થી કોઈ પ્રશ્ન પૂછે તેનો વ્યવસ્થિત જવાબની હાથે હાથે એને આવડે એવો પણ પ્રયત્ન આપણે કરવાનો છે. બરાબર છે. ઘણી બધી સરકારની વિવિધ યોજનાઓ છે કે આપણાને આ યુનિફોર્મથી માંડીને મધ્યાહન ભોજનથી માંડીને વિવિધ પ્રવૃત્તિઓ, કૌશલ્ય સ્પર્ધાઓ કે આ શાળાનું બાળક કોઈને રમતા સારું આવડતું હોય, કોઈને ગાતા સારું આવડતું હોય, કોઈને દોડમાં ફાવતું હોય, તો એના માટેની પણ સરકારે વિવિધ વ્યવસ્થાઓ કરી છે. એની માટે વિવિધ યોજનાઓ બનાવી છે કે આપણી દીકરી કોઈ સારું ગઈ શકે છે, આપણો બાળક કોઈ સારું ગઈ શકે છે, કે કોઈ પણ વ્યાખ્યાન કરી શકે છે, વક્તૃત્વ સ્પર્ધા કરી શકે છે. તો એના માટે પણ સ્પર્ધાત્મક જે પરીક્ષા કસોટીઓ જ કહેવાય એ સ્પર્ધાઓ સરકાર તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ રાખેલી છે કે આપણામાં જે સુસુપ્ત શક્તિઓ છુપાયેલી છે શિક્ષણ સિવાય પણ ખેલમાં, વક્તૃત્વ સ્પર્ધામાં, એવી પણ વ્યવસ્થાઓ છે. આપનું બાળક ધોરણ 12માં વધારે ટકા લાવીને કોઈ મા બાપની પરિસ્થિતિ નથી કે ભાઈ મારું બાળક સાયન્સમાં ભણી શકે તેમ નહીં, કે 25,000 કે 50,000ની ફી ભરી શકાય તેમ નહીં, તો એના માટે પણ સરકાર અત્યારે મા લક્ષ્મી ને મા સરસ્વતી યોજના હેઠળ 25,000ની સહાય જાહેર કરી છે કે જેનું બાળક 11 ને 12 સાયન્સ, દીકરી અથવા તો છોકરો, છોકરી માટે મા લક્ષ્મી અને છોકરા માટે મા સરસ્વતી, એવી 25,000ની સહાય. એટલે આપણું બાળક, કોઈ વાલીને એવું લાગે કે મારી હાથે ફીની વ્યવસ્થા નથી અને એને હું ફી પેડ કરી શકું એવું નહીં, તો એના માટે સરકાર જવાબદારી લે છે
એના પછી પણ તમે 12 સાયન્સમાં મેડિકલમાં જવાના હોય અથવા એન્જિનિયરિંગમાં જવાના હોય તો એ રિસીપ કાર્ડ યોજના હેઠળ આ આપણે ડોક્ટરો જોઈએ છે, રાઠવા સમાજના ડોક્ટરો છે, અને બક્ષીપંચને ઓપન માટે પણ હવે તો નવી યોજનાઓ પણ એવી આવી છે કે જે ઓપનમાં આવતા હોય, બક્ષીપંચમાં આવતા હોય એવા વિદ્યાર્થીઓ માટે પણ મુખ્યમંત્રી યુવા કૌશલ્ય શિષ્યવૃત્તિ એના માટે પણ છે કે જેની આવક 8 લાખથી ઓછી હોય, જે વાલીની આવક 8 લાખથી ઓછી હોય એ ઓપનમાં આવતા હોય અથવા બક્ષીપંચમાં આવતા હોય. આદિવાસી સમાજની એસટી વિદ્યાર્થીઓ માટે તો છે જ. તો મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના જે શિષ્યવૃત્તિ ને એના સિવાય બી ઘણી બધી એવી યોજનાઓ છે જે નવી જ અમલમાં આવે છે. એટલે આપણે કે ભાઈ મારું બાળક સારું ભણશે અને મારી સાથે આર્થિક સ્થિતિ નહીં એને ભણાવતું નહીં એ વાત તો બિલકુલ હવે ભૂલી જવાની. સરકાર આપને પડખે સતત છે. એટલે આપણા બાળકને હજી આપણું બાળક પ્રાથમિક શાળામાં જ છે અને જે પાયાનું શિક્ષણ મેળવી રહ્યું છે તેથી જ આપણે જો એને માર્ગદર્શિત કરશું, સારી મહેનત કરાવડાવીશું તો આવનારા ભવિષ્યમાં આપણા ઘરની પરિસ્થિતિને, આપણા કુટુંબને, આપણા ગામનું નામ તો રોશન થશે જ, પણ આ દેશનું, આ શાળા પરિવારના શિક્ષક મિત્રો, વાલી આગેવાનોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આરી સારી વ્યવસ્થાઓ, આટલું સારું ટ્રેનિંગ અને ખાસ કે આપણે જે આ કૃતિઓ રજૂ કરી એના માટેનો વિવિધ પ્રયત્ન કર્યો હશે. આ દીકરીઓને દીકરાઓ તો કશામાં ભાગ લેતા જ નહીં એવું લાગે છે મને. છોકરાઓ જો આપણો છોકરીઓ જ બધું કરે છે, જોયું ને તમે, એમાં છોકરાઓ કશું કરતા જ નહીં, તો પછી આપણે જમવાનું બનાવવાનું શીખવું પડશે ભાઈ, એવું થાય. બરાબર, આવડશે બધાને? જો તમારે તૈયાર થયા ના તો તમારે જમવાનું બનાવતા શીખવું પડશે છેલ્લે. એટલે આપણે પણ કે દીકરીઓ આટલી બધી વ્યવસ્થિત કૃતિઓ રજૂ કરી તો એમાં આપણે પણ શિક્ષકને કહેવાનું કે મને પણ સાહેબ ટ્રેનિંગ આલો ને મને પણ કંઈક કૃતિમાં અમે પણ એક બનાવી અમારી ટીમ બનાવી. બરાબર છે? એટલે આજથી શુભ શરૂઆત કરવાની છે. જે વિદ્યાર્થીઓ ભણવામાં કદાચ ઘરે ગયા પછી વાંચવામાં અને ભણવામાં કાચા હોય તો આજથી આપણે પોતાનો પ્રયત્ન ચાલુ કરવાનો છે. બરાબર છે? વધુ ન કહેતા આ શાળાના વિદ્યાર્થીઓ ખૂબ સારું શિક્ષણ મેળવીને આગળ વધે, કોઈ ડોક્ટર બને, કોઈ એન્જિનિયર બને અને કોઈ પણ આગળ વધીને એમનું નામ રોશન કરે એવી શુભકામનાઓ સાથે મારી વાત વિરમું છું. અસ્તુ ભારત માતા કી જય. ખૂબ ખૂબ જોરદાર તાળીઓથી આપણે સંજયભાઈ રાઠવા સાહેબને વધાવીશું, કારણ કે તેઓ આપણા જેવા સામાન્ય પરિવારમાંથી આવે છે અને આજે છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પદે તેઓ બિરાજમાન છે. આખા છોટાઉદેપુર જિલ્લામાં તેમની એક નામના છે અને ભવિષ્યમાં તેઓ ખૂબ જ આગળ વધે તેના માટે પણ આપણે એકવાર જોરદાર તાળીઓથી વધાવીશું. કારણ કે ત્યારબાદ અહીંયા જે લક્ષ્મણ કાકા છે તેઓ પણ અત્રે વોર્ડમાં ચૂંટાયેલ છે. બરાબર, એક સભ્ય, પંચાયતના સભ્ય તરીકે. આમ તો ભલે વિસર્જન થયું હોય પંચાયતનું, છતાં પણ આપણા માટે એ વડીલ તો છે જ. બરાબર, તો આપણે જયંતિભાઈ રાઠવા સાહેબને વિનંતી કરીશું કે તેઓ લક્ષ્મણ કાકાનો પુષ્પગુચ્છ આપી સન્માનિત કરે. આપણે જોરદાર તાળીઓ વધાવીશું એમને. 500 રૂપિયા એ ભેટ આપે છે. આપણે જોરદાર તાળીઓથી વધાવીશું એમને. ત્યારબાદ આપણે શાળાના ઉપશિક્ષક શ્રી પ્રવીણભાઈ રાઠવા સાહેબ, આપણે બારિયાને વિનંતી કરીશ કે, કારણ કે રાઠવા શબ્દ મોઢે વધારે પડી ગયેલો છે એટલે કારણ કે પ્રવીણભાઈને વિનંતી કરીશું. કારણ કે આમ તો મારા માટે તો બંને શું કહેવાય વડીલો છે. બરાબર, કારણ કે મારી ઉંમર બંને કરતાં નાની છે અને એક શાળાની જવાબદારી પણ સરકારના પરિપત્રને આધારે મને મળેલી છે. એટલે મેં મુખ્ય શિક્ષક મારી જાતને ક્યારેય માનતો નહીં મળે, કારણ કે હું મુખ્ય સેવક બનવા માંગુ છું. મુખ્ય શિક્ષકનો હોદ્દો મારે જોઈતો જ નહીં મળે. કારણ કે જો તમે બધા એવા આશીર્વાદ આપો કે આ શાળા
શાળામાં રહીએ અને એક બાળકને શિક્ષણ તો નહીં પણ એક આદર્શ નાગરિક તરીકેની જે ભૂમિકા છે એ અમે પૂરી પાડીએ, એના માટે સક્ષમ હોઈએ, એનું જીવન છે એ ઉન્નત બને, દરેક ક્ષેત્રે પ્રગતિના પંથે આગળ વધે. હમણાં સંજયભાઈએ વાત કરી કે અહીંયા છોકરાઓએ કોઈ ભણવું જ નથી એમ, અને આમે આ આપણા ભારત દેશમાં 60% તો સ્ત્રીઓ આગળ છે શિક્ષણમાં, કારણ કે પુરુષો કરતા બી. અને છોકરાઓ માટે બી સંજયભાઈ પ્રયત્નો તો કરેલા જ, બરાબર, એમને ટ્રેન કરવા માટે બી. પણ આ તો એક શું કહેવાય, કેળવણી માટે બહુ ખરેખર બહુ અઘરી વાત છે. કારણ કે એટલે પહેલા બી કીધું કે બાળકને જો કેળવણી મળેલી હશે ને શિક્ષણ કરતા બી, તો શિક્ષણ તો ઓટોમેટિક થઈ જશે, કે એની આપોઆપ આવી જશે. પણ આદર્શ બનવાના જે બાળાઓ ભાગ લીધેલો છે એમની માતાઓ બહુ પાવરફુલ જ છે. અને જ્યારે પણ કીધું હશે ને ત્યારે એમની બાળાઓને અહીંયા પ્રેક્ટિસ કરવા માટે મોડે સુધી અહીંયા બે સ્કૂલમાં મેં રોકાતો હતો અને ટૂંક જ સમયમાં તૈયાર કર્યું. એક જ દિવસમાં આખો કાર્યક્રમ તૈયાર કર્યો, કારણ કે વચ્ચે વરસાદનું વાતાવરણ હતું એટલે અહીંયા બંને બાજુ પાણી ભરાઈ ગયેલું. એટલે કે રજાના દિવસે બી છોકરાઓને બોલાવેલા, પણ હવે પાણી હતું બંને જગ્યાએ એટલે ગામમાંથી બહાર જ નહીં નીકળી શકાયું. પછી બીજા દિવસે ગણપતિ દાદા આવ્યા એટલે બધાને લઈને જતા રહ્યા, બરાબર. હા, એટલે બીજા દિવસે પણ છોકરાઓ કે છોકરીઓ પ્રેક્ટિસ કરવા માટે નહીં આવી. ફક્ત એક જ દિવસ રહ્યો, બરાબર. તો એક જ દિવસની અંદર આટલું સારું તૈયાર કરી શક્યું, બરાબર. તો આપણે બીજી વાર નેક્સ્ટ ટાઈમ ક્યારેક બી આવા કાર્યક્રમો તો થતા જ રહેશે, કારણ કે શિક્ષણની સાથે આવા કાર્યક્રમો જોડાયેલા છે, બરાબર. કારણ કે ભારત દેશ એ સંસ્કૃતિ પ્રધાન દેશ છે, ઉત્સવ પ્રધાન દેશ છે. કારણ કે આપણા દેશમાં નાના મોટા ઉત્સવો તો ઘણા બધા થતા જ રહી છે. અને આપણા ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ આ જ્યારથી એ મુખ્યમંત્રી બન્યા ને ત્યારથી અમને એવા સંકલ્પો છે કે આ ભારત દેશ એ ઉત્સવ પ્રધાન દેશ છે. કારણ કે એમના દરેક કાર્યક્રમોમાં ઉત્સવો હોય, બરાબર. કારણ કે આજે ઘણા બધા નાના મોટા એટલા બધા કાર્યક્રમો ચાલે છે, કારણ કે એ કાર્યક્રમોમાં જેમ જેમ તમે સતત આવશો ને તેમ તેમ નવું નવું જાણવા મળશે. કારણ કે આજે તો શાળા સ્થાપના દિવસ છે એટલે આપણે ખાલી મજા જ કરવાની છે, બરાબર. એક ઉત્સવ મનાવવાનો છે કે આપણા જીવનમાં ઉત્તર પ્રગતિ થાય, આનંદ થાય, એના માટે. તો અત્યારે પ્રવીણભાઈને વિનંતી કરીશ કે આજના દિવસની દરેકનો આભાર માની કાર્યક્રમની પૂર્ણાહુતિ કરશે. આજનો આપણો પ્રસંગ છે શાળા સ્થાપના દિનની ઉજવણી. એટલે આપણી શાળા છે એ 9/9/2009 ની અંદર એની સ્થાપના થઈ ને પછી સાહેબને ત્યાં ગામમાં ઘરમાં શાળા ચાલતી હતી. અત્યારે હવે આપણે અહીંયા આપણી શાળામાં આવી ગયા છે. આજના પ્રસંગે પધારેલ શ્રી આપણા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી સંજયભાઈ, પછી લક્ષ્મણ કાકા, મનન સાહેબ, શ્રી શંકરભાઈ રનવા આજના સાથે સ્વાગત કરીએ છીએ અને સ્વાગત કરી એમનું સન્માન કરીએ છીએ. તો આજના પ્રસંગે આપ સૌ પધાર્યા અને આપણા પ્રસંગને ખૂબ સારો નિભાવ્યો છે, સ્વભાવ્યો છે, તે બદલ આપ સૌનો આભાર છે. અને ગામમાંથી પધારેલા વડીલો, યુવાનો, માતા, બાળકોને પણ ખૂબ ખૂબ અભિનંદન છે, આભાર છે. બસ આટલું કરીને આવ્યો. સાખી બોલી જાઉં. કોણ બદલાય છે, દ્રષ્ટિ બદલાય તો દ્રષ્ટિકોણ બદલાય છે. દ્રષ્ટિકોણના માધ્યમથી વિશ્વ પણ બદલાઈ શકે છે. દ્રષ્ટિકોણના માધ્યમથી વિશ્વ પણ બદલાઈ શકે છે. જો મક્કમ ડગ ભરવામાં આવે અરમાનોના નવા જોમથી, તો શું મજાલ છે તોફાનોની, એની દિશા પણ બદલાઈ શકે છે. આજે દુનિયામાં કશું જ કોઈ કાર્ય અઘરું નહીં મળે, પરંતુ આપણી મનની સ્થિતિ બહુ અઘરી છે. કારણ કે આ માર્ગે કોઈને ચાલવું નથી, પરંતુ આપણને ડગલે ને પગલે આપણા સ્વ વિકાસ માટે ઘણા બધા મેદાનો ખુલ્લા છે. જેટલું આપણે પ્રયત્ન કરીશું તેટલા જ આપણે જીવનમાં આગળ વધીશું. તો આ તબક્કે આપણે બધાના જ નામી અનામી તમામનો ખૂબ ખૂબ દિલથી આભાર માનીએ છીએ શાળા પરિવાર વતી. અને બધા મને મુખ્ય સેવક બહેનો તો બધા આશીર્વાદ આપજો, બરાબર. અંતરથી આશીર્વાદ આપજો, ઉપર છલ્લા નહીં, ને તો વિકાસ નહીં થાય. કારણ કે મારે બી પછી અહીંયા શાળા છોડીને જવું પડશે, બરાબર. એટલે
ભવિષ્યમાં બી 10 વર્ષ રહીએ તો 10 બાળકો તો એવા તૈયાર કરીએ કે જે અમે કદાચ ડોહા થઈએ ને તે વખતે કદાચ અમારી નાનામી ઉપાડવાની થાય ને તે વખતે એ લોકોના આંખમાં આંસુ હોય. એટલે દરેક વાલીઓને પણ વિનંતી છે કે હમણાં જ સંજયભાઈ કીધું, કારણ કે હજુ બી છેલ્લે ખુલ્લામાં જ કહું છું કે મારો સમાજ છે ને એટલે મેં ગમે એટલી મહેનત કરવા માટે તૈયાર છું, પણ વાલીનો જ્યાં સુધી સપોર્ટ નહીં મળે ને ત્યાં સુધી બાળકનો સંપૂર્ણ વિકાસ અને સર્વાંગી વિકાસ તો ક્યારેય નહીં થાય. કારણ કે સર્વાંગી વિકાસ માટે તો ઘણા બધા મૂલ્યો જવાબદાર છે. જે કેળવણી છે એના માટે આપણે સતત જાગવું પડશે, બરાબર. એના માટે શિક્ષણ માટે પણ, સંસ્કારો માટે અને તમામ માટે હું દરેક વાલીઓને આહવાન કરું છું કે મારા 24 કલાકમાં જ્યારે પણ જરૂર પડે ને ત્યારે મેં તૈયાર છું, પણ મને ફક્ત પૂછવું પડશે. હા, શાળામાં તો અમારી ફરજ છે અને એ પ્રમાણે જવાબદારી અમે સંભાળીશું જ, પરંતુ આજે શાળા સમયમાં બી ઘણી બધી કામગીરીઓ કરવાની આવતી હોય, એમાં કદાચ ત્રુટિ રહી બી જાય કદાચ, પણ છતાં શાળા સમય પછી પણ અમે શિક્ષણ આપવા માટે તૈયાર છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. હવે છેલ્લી એક સૂચના કે આ શાળા સ્થાપના દિવસ છે અને અત્યાર સુધીમાં આટલા ધોમધખતા તડકામાં, બરાબર, સંજયભાઈ પણ એમને આપણે જેટલો આભાર માનીએ એટલું ઓછો જ કહેવાય, કારણ કે એમના બહુ વ્યસ્ત કાર્યક્રમો છે, છતાં પણ આપણા અહીંયા પધારીને આપણા આંગણાને પાવન કર્યું છે. હવે એમને પણ વિનંતી કરીશું કે હજુ બી 10 મિનિટ વધારે રોકાશો, બરાબર, જેથી કરીને અમારા રૂમો પણ પવિત્ર થાય અને આજના દિવસે 9/9/9 એટલે કંઈક નવા બનવા માટે કંઈક ભોજન ગ્રહણ કરીને જજો, જેથી કરીને અમને નવા બનવા માટેના આશીર્વાદ પ્રાપ્ત થાય. અને દરેક અહીંયા જેટલા પણ ઉપસ્થિત છે એ બધા જમીને જજો એવી મારી એક નમ્ર વિનંતી છે શાળા પરિવાર વતી.